ફેમિલી કેમ છો તમે બધા મજામાં હશો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો ફાઇનલી આજ આપણે આખો દિવસ ઘરે જ હતા કેમ કે શું કહેવાય કંટાળો હતો આમ ઘરે બેઠા બેઠા તો બહાર આટા મારવા જો એટલે આગળ વિડીયો ઉતારવાનું બહુ શું કહેવાય કે ક્રિએટિવ એવું કંઈ લાગ્યું નહીં એટલે કે વિડીયો ઉતાર્યો ને ઘરે હું કોઈ વિડીયો ચાલુ કરી તો ફાઇનલી આપણે જો ધાબા ઉપર આવી ગયેલા છે શું કેમ ધાબા ઉપર આવ્યા કે અમારે પેલો ભાઈ છે ને વહેલા આવેલા છે તો આમ જોવો કંઈક આમ નજારો દેહમાં અત્યારે અંધારું થઈ ગયો 6:30 થાય ને એટલે જો આમ આ જ્વાળામુખી ફાઈટો ને તેદું હે ને આવું જ વાતાવરણ છે હા હવે હું ના મજા આવે અત્યારનું વાતાવરણ આપણા ઢુમસ થાય છે કે ઢુમસ કઈ આવતો નહીં હો પાછો ધુમ્મસ સવારમાં તો ભાઈ વહેલા જાગીએ અમને ખબર છે તમને તો ખબર જ હોય ને પતંગ સગાવવાનો ચાલુ થઈ ગયો છે જો આમ આ ધાબા પર મેં હે ને 5 વર્ષ પતંગ સગાવી આખલે દેહમાં પતંગ સગાવવાની છે અમને મિસ થાય નહીં એવું લાગે તમે આવશો પાછા તો વાંધો નહીં અમારું અમે ગાંડા કહેવાય ખબર હે ને કાંઈ ગાંડા ઉપર બેડું હા, યાર. કાંઈ મેળ નહીં ગમે જરા ઢાળ પાડી દેવાની નક્કી થવું જા હું જો અમારે આ શું કહેવાય કેમ ચાલે છે પબ્લિક? મજામાં છે બધી પબ્લિક અમારા શું કે થંબનેલ વાળા ભાઈ આવી ગયા છે શું તો તમારે કઈ કેવું છે આમ વાતાવરણ વિશે તમારે વાતાવરણ બહુ મસ્ત છે, સનસેટ ચાલે છે. સનસેટ ક્યાં છે સનસેટ નહીં, સનસેટ ટાઈપ જ કહેવાય એને. હા પણ સનસેટ ટાઈપ શું કહેવાય સન હોઈ ગયો છે. સાન ઉઈ ગયેલો છે હવે હું તો જો પતંગો સગે છે ને હે ને ઠંડુ વાતાવરણ છે ત્યાં મજા લેવા આવેલા છે જ અમે ત્રણે કે મેહુલભાઈ ને મજા નથી એટલે ઘરે હુઈ ગયા હા તઈ જ કહો વહેલા કેમ આવી ભાઈ? હા મને નવાઈ લાગી કે આવ્યા કેમ એમ કેમ થયું? પેલો ભાઈ શું કરો જો વાતાવરણ બહુ મસ્ત હતું ને તો આપણને કંટાળો આવતો હતો બેઠા બેઠા હા ને નેચરની વાઇબ લેવા માટે કાંઈક ઢીંગલી કરવી પડે એટલે હા. આપણે લૂડો રમવા બેસી ગયા લૂડો કરી લીધો ડાઉનલોડ વાહ ચકાચક આપણી જૂની ને જાણીતી હમ. અમે લૂડોમાં છે ને કંઈક નું કંઈક કરીએ એટલે હવે જોઈ હારશું ને તો હું હારી ને તો રાજુભાઈની મારી ઘરે જમવા આવશે નકર હું એની ઘરે જમવા આવ્યો છે ઓહો બરોબર એવું થોડું ન હોય. હું જીતી ને એટલે તારા ઘરે જમવાનું છે ભાભીને કેવું હોય કહી દઈએ એ તો શું કેવું મારે હવે એવું એમ ન કરવાનું હોય અને ગમે એ હું ત્યાં જમવા આવે બીજા તો જો આપણે શું કહેવાય કે ચેલેન્જ એક્સેપ્ટ કરી લઈ જે ફગાવો દેખા જાયગા પણ આમ જો કીધું ને પેલો ભાઈ કે આમ કંઈક આમ વાતાવરણ કંઈક આમ અલગ જ છે આમ ઠંડુ વાતાવરણ છે અમારો ભાણો તમે અહીંયા બે બેઠો શરત છે લગાડો, હું દઈ દૂધમાં. હા. એવું છે હું હારું તો હું કાંઈ નહીં આપી. એમ થોડું હોય એટલે કાંઈક તો આપવું પડે રે ભાણા પાસે તો 5 થંબલેન ફ્રીમાં એડિટ કરો વાહ ભાણા વાહ તારું challenge. વાહ ને હું જે ટાઈપિંગ કરાવ જો તું હારી ને તો હું જે ટાઈપિંગ કરાવું ને એ ટાઈપિંગ તાર કરી દેવાનું ફ્રી ઓકે, ઓકે. હું ટાઈપિંગ ના પૈસા નહીં તો અમારે ચેલેન્જ છે ને ત્રણે વચ્ચે લાગી છે હવે જોઈએ કોણ હારે ને કોણ જીતે એમ તો આપણી કોકરી પેલા નીકળી જાવ ભાઈ મેં કાઢી દીધી અને હે ને પેલી કોકરી નીકળે ની કોઈ જીતતી નથી એવું લાગે મને ના ના એવું ન હોય નથિંગ ઇમ્પોસિબલ એવરીથિંગ ઇઝ પોસિબલ હિંમત કોઈ દી નહીં હારવાની બાકી હાથ તો લડી જ લેવાનું છે ખાવા ફાઇનલી આપણે જો ગેમ જીતી ગયા છે ને પેલું ભાઈ આપણી ઘરે જમવા આવવાનું નક્કી થઈ ગયું છે હવે જો અમારે પાણું પા ને પેલું પા એને તો બે ને હવે એને ચેલેન્જ બે હારી ગયા છે આપણે જીતી ગયા છે હું જીતવાનો જ છું એને મફતમાં વિડીયો બનાવવાનો એવું બાકી છે મારી એક બાકી છે. એમ તો આ બે હે ને હવે અમામું જોવે છે હવે 6 હવે 5 લાવતા નહીં. હું આમાં તમારા ભાણિયાની વાહે પડી ગયા. હોય તો ઉપાડી દો. આપણે તો જીતી ગયા એટલે કઈ ઉપાધિ નથી હવે તો ફાઇનલી હવે અમે જઈએ છીએ નીચે કારણ કે ગેમ રમી લીધી ટાઈમ પાસે થોડો ઘણો કરી લીધો અને જો આ બે તો ઉપડા મને તો મજા આવે આજે પીલું મામું હાર ગઈ. હાર ગયા બચ્ચો વાચા હાર ગયા તો હારી ગયા બધા પૂજા કરે છે દીવાબત્તી કરે છે શું કરતી હતી હે તો એવું છે તો તે વિડીયો જોયો કે કાલનો કેમ ઘરે કે ફોન નતો હારો હાલો તમે જાય નીચે હો હા જો અમારે ગુલીબેન હે ને અત્યારે રસ્તામાં મળી જતી કે વાતો કરવા માંડ્યા હવે જઈ કરે
હજી ઘરે જઈએ પેલા તને 2-3 સ્ટોપ આવશે હો પાછા. હાલો જમવાનું બને નાખ્યું કે તો આનું ન બનાવતા એમ તો ભાખરી મોકલી જો. ભાખરી તમે બને નાખી હોય તો હા તો મોકલી જો નીચે હાલો આગળ એ નીચે ટાઈમ થાય નહીં એમ. ઓલો હોય જો કે હા. નાઈટમાં ગયા નાઈટમાં ચાલો તો આપણે હવે ઘરે જવું છે. હો તો મિત્રો છે ને આપણે શરત હારી ગયા હતા એટલે આપણે રાજુભાઈ ઘર જમાવી એવા શરત પ્રમાણે રમતા ઉપર. આજે ભાભીએ બનાવ્યું છે અડદની દાળ, રોટલી, છાશ, મરચાં અને મારી હાટું લે છે લચ્છણવાળું મરચું. ગરમ કરવું છે તેલ મરચું કેમ ના ના આમનામ મજા આવે અડદની દાળ હારે. ને આ જો દુખી આત્મા માંદો માણા 5 દી થાય એટલે કાંઈકનું કંઈક ઊભું જ હોય. તમારી રાજુભાઈ હું ડીચ ભરે છે ડીચ. બધાને હું પેલા આપી દઉં પછી એને ખાવા મળી ભૂખ લાગી મને. રોજ તમે જ ભાણા કરો કે ભાભી કરે? હું જ કરું. હું ના કરું મને ના આવડે ભાઈ મને ઈ ન આવડે. ખીલે બાંધી દેવાય તો માંદા પડતા બંધ થાય હવે લા પોઈન્ટ છે હો મિત્રો, સમજ રહ્યો તું બી સમજ રહા હે? શર્મા ગઈ ના ખીલે બંધાઈ જાય. એ તો બધાનો વારો આવે એક દિનના સમય એટલે એ ખીલે બંધાઈ જવાનું છે. મેલા હાટું મેહલી નહીં બનાવી હોય એકાદી બનાવી છે ને આવી જાય. કઈ હાલો તો મસ્ત મજાનું જમી લે ફટાફટ. મેડમ તો ઠામડા તો એનું એવા છે. દાળ મસ્ત બનાવી હતી આજે. એ બોલવું છે? કેમ નથી બોલવું? કાંઈ નહીં. તો ફાઇનલી આપણે આજનો વિડીયો પૂરો કરી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ પછી આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.